નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન। ગંદા પાણી શુદ્ધ ન થતું હોવાથી સ્થાનિકોમાં વધી રહ્યો છે રોષ। પોરબંદરમાં બુટલેગર મહિલાએ પૂર્વ પતિ પર હુમલાનો કર્યો આક્ષેપ। મિલકત મુદ્દે પૂર્વ પતિ ત્રાસ આપતો હોવાનો મહિલાએ કર્યો દાવો। પોરબંદરમાં ગાંડીવેલ દૂર કરવાના કામમાં મનપાની અનાવડત। મજૂરો મારફતે ચાલતી ગાંડીવેલની કામગીરી વચ્ચે જ થઈ બંધ। પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક સર્જાયો કાર અકસ્માત। દિવાલ નજીક ઉભેલા યુવાન પર કાર ચડી જતા યુવાન ઘાયલ। પોરબંદરના ઓડદર રોડ પર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને લઈને ફરી સવાલો ઊભા થયા છે, જેમાં આ પ્લાન્ટમાં અવારનવાર ખામી સર્જાતા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા અટકી જાય છે અને ગટરનું પાણી સીધું જ નિકાલ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાંથી નીકળતા હજારો લીટર ગંદા પાણીને શુદ્ધ કરી તેનું કૃષિ સહિતના કામો માટે ઉપયોગ થઈ શકે તે હેતુથી ઓડદર રોડ પર અંદાજે 19.10 MLD ક્ષમતાવાળો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો હતો। આ પ્લાન્ટનું સંચાલન અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે કરવામાં આવતા આક્ષેપો મુજબ પ્લાન્ટમાં અવારનવાર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે। પરિણામે કેટલાક સમયે ગટરનું પાણી યોગ્ય પ્રક્રિયા વગર જ નિકાલ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આક્ષેપો મુજબ પ્લાન્ટની અનેક મશીનો પણ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। મહાનગરપાલિકા બન્યા બાદ અને નવી શાસક બોડી આવ્યા પછી પ્લાન્ટની કામગીરીમાં સુધારાની અપેક્ષા હતી, પરંતુ હજુ પણ વારંવાર પ્લાન્ટ બંધ થવાની સમસ્યા યથાવત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પ્લાન્ટનું સમયસર સમારકામ અને આધુનિકીકરણ કરવામાં આવે, જેથી ગંદા પાણીની યોગ્ય રીતે શુદ્ધિકરણ પ્રક્રિયા થઈ શકે અને કરોડોના જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક મહિલાને તેના પૂર્વ પતિ દ્વારા મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે, જેમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભાવશ્રીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ત્યારે પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતી નીતાબેન ડાયાભાઈ ચૌહાણને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ભાવશ્રીજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા નીતાબેને આક્ષેપ કર્યો હતો કે તેમના પૂર્વ પતિ મનોજ ઉર્ફે શાકાલ ટોડલમર ગઈકાલે બપોરે નશાની હાલતમાં તેમને ઘરે આવ્યો હતો અને ગાળો આપી તેમના પર હુમલો કર્યો હતો। નીતાબેને વધુમાં જણાવ્યું હતું કે તેમના પિયર તરફથી મિલકત હડપ કરવાની નીતિથી તેમના પૂર્વ પતિ લાંબા સમયથી વારંવાર ત્રાસ આપી રહ્યા છે। નીતા ડાયા ચૌહાણ, બસ બપોરના હું મચ્છી વેચીને આવી મારા ઘરે, તો આવીને ઢોકે મારવા જ માંડ્યો। મનોજ એ મારો ઘરવાળો છે, પણ મેં એની વેલા છૂટું કરી નાખ્યું છે। છૂટાછેડા થઈ ગયા તો પણ મને આ 3 વર્ષથી મને ફૂલ હેરાન કરે છે। એની મમ્મીને કહું તો પણ એની મમ્મી કે કોઈ જવાબ નથી દેતા। એની બેનને કીધું, પણ જે કરાવવા વાળી છે એની બેન બધે। મારો પિલાણો છે મચ્છી મારવાનું, એ પિલાણા હાટું કરીને મને માલે છે। મચ્છી મારવાનો પિલાણો છે, એ પિલાણા હાટું કરીને મને મારે કે પિલાણો મને આપી દે। આ બનાવ અંગે પોલીસે પીડિતાના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરલી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં અગાઉ મજૂરો મારફતે શરૂ કરાયેલી સફાઈ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી હતી, ત્યારે મનપાએ આ કામગીરી વચ્ચે જ બંધ કરી દીધી છે. પોરબંદરના કરલી જળાશયમાં વર્ષોથી ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે જળાશયની જળ સંગ્રહ ક્ષમતા અને સ્વચ્છતા પર અસર પડી રહી છે. અગાઉ અનેક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરો મારફતે ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી અત્યંત ધીમી ગતિએ આગળ વધતા મહાનગરપાલિકાને અંદાજ આવ્યો કે આ રીતે કામ પૂર્ણ કરવામાં હજુ 4 મહિના જેટલો સમય લાગી શકે છે. પરિણામે હાલ મજૂરો દ્વારા ચાલી રહેલી કામગીરી અટકાવી દેવામાં આવી છે. હવે મહાનગરપાલિકાએ ફરી એકવાર અંદાજે ₹31 લાખના ખર્ચે નવું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ વખતે મજૂરોને બદલે મશીનરીના ઉપયોગથી ગાંડીવેલ દૂર કરવાની યોજના બનાવવામાં આવી છે. હવે ટેન્ડર પૂર્ણ થયા બાદ મશીનોથી સફાઈ કાર્ય કેટલી ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ થાય છે તેના પર સૌની નજર રહેશે. તો બીજી તરફ આ કામગીરીમાં મહાનગરપાલિકાની અણઆવડત રીતસર નગરજનોને દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાયરલજન્ય રોગોમાં વધારો નોંધાયો છે, જેમાં ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 2 માસમાં જનરલ ઓપીડીમાં 46,000થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા, જ્યારે હજારો દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે વાયરલજન્ય રોગોના કેસોમાં વધારો થતો હોય છે. આ વર્ષે જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું હોવા છતાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 2 માસ દરમિયાન જનરલ ઓપીડીમાં કુલ 46,000 દર્દીઓ સારવાર માટે નોંધાયા હતા. આ દરમિયાન તાવના 480, શરદી ઉધરસના 276, ડેન્ગ્યુનો 1, મેલેરિયાના 2 તેમજ ઝાડા ઉલટીના 224 કેસ નોંધાયા હતા. તો ગંભીર સ્થિતિના કુલ 3,715 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર આપવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગે ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવા, મચ્છરજન્ય રોગોથી બચવા તાકેદારી રાખવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની જાહેર સ્થળોએ ગેરકાયદેસર ઘાસચારા વેચાણ સામેની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં 7 ધંધાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ ફરિયાદમાં મનપાની ટીમ સાથે બોલાચાલી કરી કામગીરીમાં અવરોધ ઊભો કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં જાહેર માર્ગો, ચોક અને અન્ય શહેરના સ્થળોએ ગેરકાયદેસર રીતે ઘાસચારો વેચાણ અટકાવવા મહાનગરપાલિકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના અધિકારી DH સાટી અને તેમની ટીમે પોલીસના સહયોગથી કમલાબાગથી નરસન ટેકરી સુધી તેમજ ચોપાટી વિસ્તારમાં પેરેડાઇઝ ફુવારાથી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી આકસ્મિક તપાસ કરી હતી. આ દરમિયાન જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ધંધાર્થીઓને કાયદાકીય જોગવાઈઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. મનપાના જણાવ્યા મુજબ 7 ધંધાર્થીઓએ સમજાવટ દરમિયાન ઉશ્કેરાઈ જઈ મનપાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. ઉપરાંત મનપાની ટીમ ઘાસચારો જપ્ત કરવા જતા જાહેરમાં ઘાસચારો વેરવિખેર કરી અને પશુઓને ખવડાવી દીધો હતો અને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ મામલે એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના અધિકારી DH સાટીએ કમલાબાગ પોલીસ મથકે 7 ધંધાર્થીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે BNSની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ હવે તેજ બની છે, જેમાં મેળામાં ધંધો કરવા ઈચ્છુક વેપારીઓ માટે અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ રાઇડ, સ્ટોલ, ફૂડ ઝોન અને આનંદ મેળા માટે અપસેટ પ્રાઇસ પણ જાહેર કરવામાં આવી છે. જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા તારીખ 5 ઓગસ્ટથી
10 ઓગસ્ટ દરમિયાન સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી વિવિધ કેટેગરીના સ્ટોલ અને રાઇડ્સ માટે અરજી ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફોર્મના વિતરણના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં ધંધાર્થીઓ મનપા કચેરીએ ઉમટી પડ્યા હતા. સમિતિ દ્વારા મોટા યાંત્રિક ચકડોળ, નાની ચકડોળ, બાળકોની રાઇડ્સ, ખાણીપીણી, ફરસાણ, રમકડા, કટલેરી, રેકડી, કેબિન અને પાથરણા સહિત વિવિધ કેટેગરીની હરાજી માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. હરાજીની પ્રક્રિયા 12 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ વર્ષે આનંદ મેળા અને ફૂડ ઝોન માટે પણ અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડના આનંદ મેળા માટે કુલ રૂપિયા 23.60 લાખ, ચોપાટી પ્લાઝા ફૂડ ઝોન માટે રૂપિયા 2.36 લાખ, હાથી લસરપટ્ટી પાસેના ફૂડ ઝોન માટે રૂપિયા 4.54 લાખ અને ચોપાટી પાર્કિંગ ફૂડ ઝોન માટે રૂપિયા 1.42 લાખની અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. મેળામાં 15 મોટા યાંત્રિક ચકડોળ, મોતનો કૂવો, નાની ચકડોળ, બાળકોની રાઇડ્સ તેમજ 114 રેકડી, કેબિન અને પાથરણા માટે પણ અલગ અલગ અપસેટ પ્રાઇસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને મહાનગરપાલિકા માટે પણ સ્ટોલ અનામત રાખવામાં આવ્યા છે. જન્માષ્ટમી લોકમેળાને લઈ અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં અરજીઓ માટે ધંધાર્થીઓ મનપા કચેરીએ પહોંચ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે ભાવસીજી સરકારી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કેશુભાઈ ઉડેદરાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં ભાવસીજી સરકારી હોસ્પિટલ તેમજ લેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીઓના સ્વાસ્થ્યની કામના સાથે તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી તથા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના નાગરિકો માટે સારા સમાચાર છે. હવે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી રોગ અને બાળ રોગ નિષ્ણાંતની સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી સીએમ સેતુ યોજના હેઠળ રાણાવાવના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હવે સ્ત્રી રોગ તથા પ્રસૂતિ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંતની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે અને નવી સેવાથી રાણાવાવ તાલુકા તેમજ આસપાસના વિસ્તારની મહિલાઓ, સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ, બાળકો અને કિશોરોને સ્થાનિક સ્તરે જ નિષ્ણાંત તબીબી સારવાર અને માર્ગદર્શન મળશે, જેમાં મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તપાસ, ઉચ્ચ જોખમી સગર્ભાઓનું માર્ગદર્શન, પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ પછીની સારવાર, માસિક સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય સ્ત્રી રોગોની સારવાર મળશે. જ્યારે બાળકોને કુપોષણનું નિદાન, વિકાસની તપાસ, ચેપી રોગોની સારવાર અને બાળ આરોગ્ય અંગેની સેવાઓ ઉપલબ્ધ બનશે. હું ડૉક્ટર આશિષ કુશળિયા અહીં રાણાવાવ CHC ખાતે સીએમ સેતુ ગાયનેકોલોજીસ્ટ તરીકે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી સેવા આપું છું. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી. આ દરમિયાન પોરબંદરમાં કરોડ રૂપિયાના મેગા શિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન અર્જુનભાઈએ પોરબંદરમાં રૂપિયા 27,500 કરોડના મૂડીરોકાણથી મેગા શિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાનને પરંપરાગત પાઘડી પહેરાવી તેમજ શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું. આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વિભાગની કામગીરી અંગે વડાપ્રધાનને વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લાના વિકાસને વેગ આપનારા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલક મહિલાએ દિવાલ પાસે ઉભેલા યુવાન પર કાર ચડાવી દેતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે એકઠા થયેલા લોકોએ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોરબંદરમાં આજે ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં રામકૃષ્ણ મિશન નજીક એક મહિલા અચાનક જ પૂરપાટ ઝડપે કાર લઈ અને ધસી આવી હતી અને રામકૃષ્ણ મિશન આશ્રમની દિવાલ નજીક ઉભેલા યુવાન પર કાર ચડાવી દીધી હતી, જેમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ઘાયલ યુવાનને સારવાર માટે 108 મારફતે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના નજરે જોનારા લોકો જણાવી રહ્યા હતા કે મહિલા રીતસર બેદરકારી દાખવી કાર ચલાવતા હતા. આ અકસ્માતમાં એક સ્કૂટરને પણ અડફેટે લેતા સ્કૂટરને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે અકસ્માત બાદ બંને પક્ષે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એડવોકેટ હોવાનું ખોટું સ્વાંગ રચી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં હવે તપાસને લઈને નવો વળાંક આવ્યો છે, જેમાં પીડિતાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને આ કેસની તપાસ ડીવાયએસપીને સોંપવાની માંગ કરી છે. પોરબંદરની એક યુવતીએ ગત 28 જૂનના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં છાયા વિસ્તારના ચિરાગ ટપ્પુ સિંગરખિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ પોતે એડવોકેટ હોવાનું ખોટું જણાવી નકલી વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને છૂટાછેડાના કેસમાં મદદ કરવાના બહાને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. આ ફરિયાદ મુજબ આરોપીએ યુવતીને ઇન્દિરાનગરના દરિયાકાંઠે બોલાવી ઠંડા પીણામાં નશાકારક પદાર્થ પીવડાવ્યો હતો અને ત્યારબાદ પોતાના ઘરે લઈ જઈ તેની સાથે અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતો. ઉપરાંત મોબાઈલમાંથી મેસેજ ડિલીટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હવે પીડિતાએ જિલ્લા પોલીસ વડાને કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે આ ફરિયાદમાં નશાકારક પદાર્થ પીવડાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં સંબંધિત કાનૂની કલમો ઉમેરવામાં આવી નથી, તેમજ નકલી એડવોકેટ તરીકે ઓળખ આપી ભારત સરકારના નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીનો લોગો અને અશોક ચક્ર ધરાવતું નકલી વિઝિટિંગ કાર્ડ વાપરવા છતાં સંબંધિત કાયદા હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અગાઉ હત્યાના પ્રયાસના કેસમાં શરતી જામીન પર મુક્ત હતો, તેમ છતાં નવા ગંભીર ગુના બાદ તેના જામીન રદ કરાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત ફરિયાદ બાદ આરોપીને ઝડપવામાં વિલંબ થયો, પોલીસ રિમાન્ડ પણ માંગવામાં આવ્યું નહીં, તેમજ મોબાઈલ અને લેપટોપ કબજે કરી ફોરેન્સિક તપાસ કરવામાં આવી નથી. પીડિતાએ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપીને સોંપવા, બાકી રહેલા ગંભીર કલમો ઉમેરવા, આરોપીના મોબાઈલની કોલ ડિટેલ્સની તપાસ કરવા, ફરાર દરમિયાન તેને મદદ કરનારાઓની ઓળખ કરવા તેમજ મોબાઈલ, લેપટોપ અને નકલી વિઝિટિંગ કાર્ડની FSL તપાસ કરાવવાની માંગ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોખીરાના કેકેનગર વિસ્તારમાં બટુક ભોજન માટે ગયેલ એક બાળક ગુમ થયો હતો. ત્યારે પોલીસે તોમડા વિસ્તારમાં રહેતો સંજય કારાભાઈ સોલંકી નામના આ 9 વર્ષના બાળકને શોધી અને તેમના પરિવારને સોંપ્યો હતો. પોરબંદરના મિલપરા કામદાર ચોક નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કડિયા પ્લોટ શેરી નંબર 8માં રહેતા વિજય મોહન બામણિયા નામના આ શખ્સને વિદેશી દારૂની નાની બોટલો સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જ્યુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગુરુકુળના ગેટ નજીક રહેતી રતનબેન વિનોદ ઝાલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના રાણાવડવાડા ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે તળાવની પાળ બાવળની કાંટમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી જયમલ ભરત ઓડેદરા પોલીસને હાથ ન લાગતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન. ગંદા પાણી શુદ્ધ ન થતું હોવાથી સ્થાનિકોમાં વધી રહ્યો છે રોષ. પોરબંદરમાં બુટલેગર મહિલાએ પૂર્વ પતિ પર હુમલાનો કર્યો આક્ષેપ. મિલકત મુદ્દે પૂર્વ પતિ ત્રાસ આપતો હોવાનો મહિલાએ કર્યો દાવો. પોરબંદરમાં ગાંડીવેલ દૂર કરવાના કામમાં મનપાની અનાવડત. મજૂરો મારફતે ચાલતી ગાંડીવેલની કામગીરી વચ્ચે જ થઈ બંધ. પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક સર્જાયો કાર અકસ્માત. દિવાલ નજીક ઉભેલા યુવાન પર કાર ચડી જતા યુવાન ઘાયલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.